કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે છે ને રાતે બધા બેઠા હી ને તો રાતે બધાની વાતો સાંભળીએ આપણે. લાઈનમાં જો બધાય બેહી ગયા. આ શું કરે? કહાની સુનાવાનો. સુનાય કહાની. આજે હિન્દી બ્લોગ નથી હો વિહાન. નહીં, ઈ તો આપણે ખાલી એક દિવસ નું રાખ્યું હતું કન્ટેન્ટ. હા हाँ तो बोल लाल कहानी तारी इन आखो दी है ना फ्लिप फायर से ये गाड़ी रिपेयर करवा गयो तो અને ઘર માં ઘુસી ગયો પણ એને ખબર નહોતી કે દે ત્યાં બહાર નીકળતા ઘુસી ગયો પછી એને બ્રેન આવી અને માર દીધું પૂરું પછી એને પાછો ઉઠો અને ખોટ પા બેઠો એનો ખોબડો ભાંગી ગયો તો હાલો હરમન દાદા કહાની એને આપણે અડી નહીં રેની ચપટા વનમાં તો ઈ છે ને એની હડી આપ મૂકી દે અહીંયા જો બધાય છે ને માંડવી ખાઈ છે એની કહાની સુનાવે કહાની પૂરી નહીં થઈ ગમે એ વિષય ઉપર કહે ને ગમે એ બોલી દે છે નરસિંહ મહેતાની હું હાથ જ નાખીશ જો તું એવા હું ગ્રાન્ડ ફાધર યાર આયા આ ને જો હે ને હક જ નથી થતું ફોન માં ચાર્જિંગ પૂરું થઈ ગયું લાગે બતાય હા પાકું જેટલું હશે ને એટલું વિહાન તને હે ને મારશે ઝાપટ હાલ તો ગેસ કર દેતો હાલ કેટલું હશે ખબર હે હાલો 60 સાચું ઉપર કે નીચે 70 ખોટું ઉપર કે નીચે 80 ખોટું 90 હાથ વસત ગઈ એમ કે જોજો એના કરતા નીચે તો ઈ તો એને કહેવાનું હોય ને કે બધામાં થોડી હું પૂછું 70 ઉપર 75 વે જીવો તો હે બરાબર હું હે પણ હવે આમ તો નક્કી કર્યો તરત કહી દો હા એક કરોડ વાળી કોઈ તાર બાપ નાખી ગયો તેરી મારક હે 10 લાખ કોણ નાખ ચલ જો હું એક નંબર ગેસ કરું ને તારે મને કહી દેવાના બરોબર 10 લાખ ની તો નતો 10 લાખ નહીં હે 1 કરોડ હાલ બોલ હું જે નંબર ગેસ કરું ને એ તારે કહી દેવાનું કયો હતો 5 ચાન્સ મળશે 5 આ 5 ન કર્યા ને તો હે ને કાજલ તને મારશે બોલ તો શું કરવાનું થોડું જો હાલ કરું છું ઓકે ઓલો મેકઅપ લગાડે ભાઈ ફોન કરે હાલ ગેસ કરું ઓકે હાલ કે હાલ શું કર્યું હશે ગેસ 23 ડાઉન 15 ડાઉન તો એ તમને ખબર પડી જાય એટલો વિશ્વાસ હોવો જોઈએ બાકી જો આજે હે ને આજે બધા કાન માર મમ્મી કાન માં કઈ ઓકે મમ્મી જો તમને હાલો હાલો બોલ તું બોલ હું બોલું 15 ઉપર 20 ના ના તો તો ઉપર 90 નીચે 80 નીચે આ બહુ વધારે ચાન્સ વયા ગયો 50 નીચે આ છેલ્લો ચાન્સ 30 ઉપર આઉટ શું 5 એમ થોડું બોલે બોલ એકથી હોમાં હા મને કહી દે એકથી 50 માં હે મેં કેમ કીધું તમને હા તો તો ગમે કે એટલા ચાલે હા તો કે 40 ઉપર તો 43 ઉપર 43 ઉપર જો એ તો લાઈન માં બોલે એટલે નો મજા એટલે જ 5 ચાન્સ રાખી 5 ચાન્સ એ તો આ મમ્મીએ કીધું અહીંયા બેઠા હે ના ના લે મેં તો કઈ નથી કીધું
મમ્મી દાંત કાઢે એના ઉપરથી ખબર પડી જ જાય. મમ્મીએ કીધું હોય ને તો મમ્મીને મોઢે દાંત નીકળી જ ગયા હોય. અરે આમાં 0.5 માં છે એટલે આમ બતાય દેખાય. એ માસ્ટર ક્રોમા કસ્ટમર આવે પાણી ઉતાર નહીં આમ 0.5 માં છે એટલે આમ બધાય દેખાય. ભાઈ હાથે બોલે તો મારા ફેન બોલે છે ને રવિના પાસે જાય રવિના પાસે જાય રવિના ટાર્ગેટ થાય ને અને એનો ઇન્સેન્ટિવ અમને મળે છે. ઇન્સેન્ટિવ ગણી ગયો. હા મારી વાત સમજો. કિંજલના બ્લોગ કોઈ નહીં જોયા હોય. હા? કે બધાય મને છે? મારે એલું બધાય કે એ કે મન મારે ને એટલે કિંજલના બ્લોગ કોઈ નો જોતા. મારી વાત મારે કોણ મારે? ઈ તને ઘરમાં કોણ કોણ ગમે? આ બ્લોગ બને છે મારી છે લાગે ઈ નો કરતા ને સબસ્ક્રાઇબ નો કરતા. કિંજલ ને નો કરતા ભાઈ એમ કહી હે. બોલો સબસ્ક્રાઇબ શું કહેવાય સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર. ઇધર આ વિહાન બધાયને એમ કે બધાને હે ને મારો બ્લોગ જોઈ લેજો. બધા મારો બ્લોગ શેમાં આવે? બ્લોગ YouTube માં YouTube માં. તું જોસ મારો બ્લોગ? નો કોણ જોવે એના આપણા બ્લોગ ઈ કે નો. સબસ્ક્રાઇબ તો મને કેમ નહીં જરૂર હે સબસ્ક્રાઇબ તારા સબસ્ક્રાઇબર તારી કીટા થઈ ગયા તને ખબર હે પેલા? તે બોલાતા નથી તું ઓલા બ્લોગ માં એમ નતો બોલ્યો કે હે ને બધાને દાંત કાઢતો તો ખબર હે તું ઈ બ્લોગ માં? એલાય તો મજાક કરતો તો ખાલી એટલે બધે તારી કીટા થઈ ગયા. હવે તને ગિફ્ટ નહીં આપે. બ્લોગમાં બોલતા આવડી ગયું ને? પાણી જતા થઈ જાય તો જે મારા ફ્રેન્ડ હે ને એ હા કાલે રક્ષાબંધન હે તું મને શું ગિફ્ટ આપીશ કે આ? નહીં તો તે કીધું જેમ બ્લોગ આ મોટો થતો જાય ને બ્લોગમાં માસ્ટર થતો હોય એવું. જેવી હા ગિફ્ટ માં શું આપીશ તું મને? બસ ચોકલેટ જ. એને ખબર હે વિહાન બ્લોગમાં બોલવું પડે નહીં બેટા આપણે બોલવું પડે ને તું મને ગિફ્ટ માં શું આપીશ છે ને? ચિંતા જોઈ 4000 તો લઈ ગયા છે તો કઈ મારે એકલીના થોડી લીધા હે આ? બતાવો સ્ક્રીનશોટ મારે એકલીના થોડી ના હે પણ. બોલો આ મિત્રો રાખડી લેવા ગઈ ને 4000 મારા લઈ ગઈ ના મિત્રો રાખડી મેં મારા પૈસા નથી લીધી એમ. હવે હોય તો 1 કરોડ રૂપિયા બતાવો બતાય એક 4000 રૂપિયા મારા લઈ ગઈ ત્યાંથી રાખડી લીધી આ સારે અને એ જ રાખડી કાલ બાંધીને પાછા બીજા પૈસા લે એમ નહીં મારા પૈસા કેટલા હતા પાસે ઈ તો કે. રૂપિયા આવી જો 1 કરોડ રૂપિયા 1 કરોડ તો બાપા પાસે હોય તો આવી રીતે આમ હોય 1 કરોડ આપો ને 2 કરોડ 2 કરોડ કેમ આપો. કાઢવા ખરીદે ખરીદે ખાલી 1 લાખ 1 લાખ રૂપિયા 1 લાખ શું કહેવાય 1 લાખ ભરીને 1 કરોડ શું કે લેવા દે ને પછી ભૈરા રાખો. ચાલો ને 1 કરોડ દેતો આવું એક તો જોવા અંદર હોતી હે દેખાય ઈ એકલી જ બેઠી હોય. કરસ વિહાન એક્ટિંગ કર ચાલ. उस दिन तेरा भाई मेरे हाथों में मारा गया था એમ નહીં એક્ટિંગ થી હમણાં કેમ કરતો તેમ કર. उस दिन तेरा भाई मेरे हाथों मारा गया था કઈ હજી થોડી થોડી ઓલું કરે હજી હરખી કર. હમણાં હે ને કેમેરો બંધ હતો ને તો મસ્ત કરી દીધી. કરતો વિહાન. उस दिन तेरा भाई मेरे કે તો ખરી. उस दिन तेरा भाई मेरे हाथों मारा गया था મારા ગયા થા તું નથી શીખડાવતો ને એક્ટિંગ તું શીખડાવ कभी सुअर कभी क्यों? सिंह क्यों? जब बोलता ए! नहीं है तुझे તમને કેટલી વાર કીધું છે કે અંદર આવીને ખરાબ લાગે બધા બ્લોગ બંધ કરો. હાલો. આયા રહ્યો કેમેરા આમ જો હાથ નીચે સ્માઈલ વાળી એક્ટિંગ ગુસ્સો ફૂલ ગુસ્સો ખંભા નીચે ये मत खाई तो નીચે ખંભા નીચે ગુસ્સો હળવે હળવે ખંભા ધીમે ધીમે શરમાઈ જા શરમાઈ ગયો લ્યો. અને હે ને ભાઈ આખો દી હે ને હું ઘણીવાર એક્ટિંગ શીખવાડું અડધી કલાક એટલે આવડી જાય. ફ્રી ફાયર શીખડાવે હા. ઈ પણ મને લાગ્યું આ શું હતું કામ આવ્યું. હાલે આયા તો ગુસ્સાવાળી એક્ટિંગ કરવાની પાછી ચાલો જો હું તને કહું ને ત્યારે બોલો બરોબર ભાઈ કેતો મને મારતો ઝાપટ મારે ડેડો મારે 1000 રૂપિયા જોઈએ જ બરોબર હાલ બોલવાનું આયો તો મારે હું આમ પેલા ત્યાંથી આવું અહીંથી આમ પછી બોલી જાય 3 2 1
સ્ટાર્ટ આવ ડેડુ ઓલા 1000 રૂપિયા લઈને જોઈએ. દાંત કાઢેસ તું યાર માથી આયા બધું આવે એક્ટિંગ શીખડાવે. ડેડુ મને 1000 રૂપિયા જોવે એટલે જોઈએ જ રેડી હાલો 3 2 1 સ્ટાર્ટ ડેડુ મને 1000 રૂપિયા અહીંયા આવીને બોલવાનું હોય એમ કહું છું જા પાછો કટ હાલો લેટ્સ ગો. બોલાઈ ગયું પાછું. ડેડુ મને 1000 રૂપિયા જોવે એટલે જોઈએ જ રેડી 3 2 1 સ્ટાર્ટ. ડેડુ મને 1000 આ તો આમાં દેખાયા કેમ આયો બોલાવાનું કરે પાછું બોલાઈ ગયું. ડેડુ મને 1000 રૂપિયા જોઈએ એટલે જોઈએ જ. બરાબર? આજો 2 1 સ્ટાર્ટ. ડેડુ મને 1000 રૂપિયા જોઈએ એટલે જોઈએ. જોઈએ એટલે જોઈએ જ. જોઈએ એટલે જોઈએ જ એમ. જોઈએ એટલે જોઈએ જ બોલો. બરાબર બોલો વિહાન. હું તારી સાઈડ છું. બરાબર ને? નો આવ્યું બરોબર આગળ તું શીખ. મિત્રો કાંઈ નથી આવડતું આમ જોઈ કરે ઈ મોઢું જો કર. નહીં વિહાન તે બહુ મસ્ત કર્યું. હું તારી સાઈડ ઓકે? બધા comment કે બધાયને કે સબસ્ક્રાઇબરને કે મેં હારું કર્યું નથી કરી એકતા. સબસ્ક્રાઇબર ને કે મેં કેવી એક્ટિંગ કરી. સબસ્ક્રાઇબર તે કેવી એક્ટિંગ કરી. પેલા ટી-શર્ટ ની જગર. હા હવે બોલ. બોલ. સબસ્ક્રાઇબરને પૂછી લો. મેં કેવી એક્ટિંગ કરી બધાય કોમેન્ટ માં કયો. મેં કેવી એક્ટિંગ કરી બધે એક્ટિંગ કરી કોમેન્ટ માં કયો. તો હે ને આવું હતું આપણે રાતની મહેફિલ અને અને નવા બ્લોગ પર લાઈક કરજો શેર કરી દેજો. ઈ જ પૂરો કરતા અહીંયા હે ને આમ જો પથારો કરી નાખ્યો હે માંડી બાંડી ખાધી બધાય શાંતિથી પેટ ભરીને બેહી ગયા. હવે રેવા દે તને આ ફોલી ફોલીને દેતી હતી. બ્લોગમાં લે સવારે બ્લોગમાં જેવું તો માંડવી ખાધી હતી અત્યારે ખાધી બપોરે ખાધી બપોરે તુંય ખાતો તો હું એક નહોતી ખાતી તુંય ખાતો તો અત્યારે આમ ક્યાં ખાધી બતાવા તારા બ્લોગમાં હે કે આવે હું પ્રૂફ તો હું કટ કરું આવડી આ માંડી ફોલી ફોલીને દેતી હતી ખવડાવતી હતી. હા થોડા દિન મેં હા તો કાલે સારું એવું કે રાખડી રક્ષાબંધનમાં ગિફ્ટ આપી દેજે. શું રક્ષાબંધન નું કાલ સારું એવું ગિફ્ટ આપી દેજે. એ જ રાખડી હવે જવા દે કોઈને કેતો નહીં તારા પૈસાની લીધી નથી જવા દે. મમ્મી ભેગા હતા મમ્મી એના પૈસાની લીધી રાખડી એના પૈસાની રાખડી લીધી કેવો છે ને એવો કાઢ્યા તારો. તો ચલો રક્ષાબંધન નો બ્લોગ આવશે રક્ષાબંધન નો બ્લોગ આવશે કાલે તો જોવાનું ભૂલતા નહીં. તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર